ભરતનગરમાં સ્થાયી રૂપથી દબાણ થયેલા દબાણો સામે કાર્યવાહી કરતું મહાનગરપાલિકા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યા બાદ આજે ગુરુવારે સવારથી જ શહેરની સૌથી મોટી વસાહત એવી ભરતનગર વિસ્તારમાં ત્રાટકેલી મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમોએ આડેધડ ખડકાયેલા દબાણોમાં લારી ગલ્લા, કેબિન, કાઉન્ટર, ટેબલ તેમજ ભંગાર સહિતના નાના મોટા દબાણો હટાવી તમામ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અડચણરૂપ મુકાયેલા કાર સહિતના વાહનોને લોક ઠપકારી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ સેલની કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો, જો કે ટીમ દ્વારા સખ્ત વલણ દાખવ્યું હતું. સૌથી મોટી વસાહત ભરતનગર વિસ્તારમાં આજે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કાર્યવાહીથી સ્થાનિકો, વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં રાહત સાથે આનંદની લાગણી છવાઈ હતી. જો કે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કાર્યવાહીમાં પણ વાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો સૂર દબાણકર્તાઓએ આલાપ્યો હતો, જેમાં મહાનગરપાલિકા તંત્ર શહેરમાં ખડકાયેલા મોટા દબાણો સામે અસરકારક કામગીરી ન કરાતી હોવાની વાત સાથે રોષ પ્રગટ કર્યો હતો.